ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં દિવાળીના પર્વ પહેલા હત્યાની ઘટના બની હતી। સસરાએ જમાઈની હત્યા કરી છરીના ઘા ઝીકી તેની કરપીણ હત્યા ઉપજાવી હતી। સુરેશભાઈ ઠાકોર નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ હતી। ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં દિવાળીના પર્વ પહેલા ઘટના બની હતી। હત્યાની ઘટના સામે આવી છે। સસરાએ જમાઈની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી। સુરેશભાઈ રાઠોડ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી અને તેમને લઈને ડીવાયએસપી તથા બોર તળાવ ડી ડિવિઝન પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથ ધરી। મૃતક વ્યક્તિને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યો। ઓકે સર, ભાવનગર શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે, શું છે વિગત? બોર તળાવ પોલીસ સ્ટેશનના જે દેસાઈનગર જે ટીવીએસનો શોરૂમ છે તે વિસ્તારમાં કૌટુંબિક કારણોસર એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામનાર ભોગ બનનાર જે છે સુરેશભાઈ રાઠોડ તેને મીનાબેન પરમાર સાથે આશરે 17 થી 18 વર્ષ પહેલાં રીત રિવાજ મુજબ લગ્ન થયેલા અને થોડા સમયથી બંને વચ્ચે મનદુખ ચાલતું હોય, જેના કારણે કોર્ટમાં કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય, જેનું મનદુખ રાખી આ કામે જે છે આરોપીઓ મનસુખભાઈ દ્વારા આજે આશરે 12:30 વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નિપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે, જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેબની પૂછપરછ ચાલુ છે। તેમજ આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। તેમજ પોલીસ દ્વારા સદરુ લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ એક ટીમ બનાવી આ કામે જે છે આરોપીઓની પકડવાની બી કામગીરી હાલમાં ચાલુ છે। મારનારનું નામ છે મનસુખભાઈ પરમાર, જે આ મરણ જનારના સસરા થાય છે। તેના દ્વારા આજે આશરે 12:30 વાગ્યાના અરસામાં તેણે હત્યા કરેલોનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને હકીકત મળેલી છે। પોલીસ દ્વારા તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું કામ હાલમાં ચાલુ છે। થેન્ક યુ। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।